જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી. ઓલા પાછળ ઉભા હજી નથી બોલતા. ભાઈ એમ નહીં ચાલે. તમે મન મૂકીને વરસો, જાપતું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં માવે. જય જોહાર. અને યાર બાકર બચ્ચા લાખ, અરે લાખે બેચારા, પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા. તમારી માં બે બે સિંહણ છે. અને આજે તો આ છોટા ઉદેપુરની ભૂમિ પર બે બે સિંહ તમારી પાસે છે. એક આદિવાસી શેર, એક કાઠિયાવાડનો સૌરાષ્ટ્રનો સિંહ. મોડી વાત તો કરવાની આવતી નથી. આપણે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આજના નવા વર્ષના સ્નેહ મિલનના જે કાર્યક્રમમાં ભેગા થયા છીએ, ત્યારે સ્ટેજ ઉપર વિરાજમાન તમામ આગેવાનો વતી તમને બધાને નવા વર્ષના રામ રામ, જય જોહર, જય માતાજી, જય ભવાની. આજે તમારા સમક્ષ બે ચાર વાત મૂકવી છે, કારણ કે આપણે પોતાને ભૂલવાની ટેવ બહુ ને. એટલે હમણાં જ થોડા દિવસ પહેલા નવું મંત્રીમંડળ આવ્યું, ખ્યાલ છે બધાય? નવનિયુક્ત મંત્રીમંડળો હમણાં શપથ લેતા હતા. એમાં આદિવાસી સમાજના કેટલા? હાલો, આ કેબિનેટ કક્ષાના કેટલા? એમ આ છોટા ઉદેપુરના કેટલા? આ પંચમહાલના કેટલા? હાલોલમાંથી કેટલા? એક પણ નહીં. એલા કાકા હવે તો સમજો, જ્યાં આપણા બધા પાયાના પથ્થર હતા, પાયાના પથ્થર, આ લોકશાહી આવી ત્યારે લડવા માટે કોણ ગયું હતું? આ ક્ષત્રિય સમાજ ને આદિવાસી સમાજ. આજે આ નવા મંત્રીમંડળની અંદર ક્ષત્રિય સમાજની કાકરી કાઢી નાખી અને આદિવાસી સમાજની કાકરી કાઢી નાખી. આ સમજવા માટે, આ સમજાવવા માટે તમારા સમક્ષ આવ્યા છીએ. એક સમય હતો, આ જ ભૂમિ ઉપર આપણું રજવાડું હતું ને, ઈ રજવાડું આજે 562 દેશી રજવાડા ભારત દેશમાં, 366 ગુજરાતમાં, એમાં મધ્ય ગુજરાતમાં આદિવાસી સમાજના, સૌરાષ્ટ્રમાં આપણા રાજપૂતોના, ક્ષત્રિયોના, ઉત્તર ગુજરાતમાં જાગીરદારોના, ક્ષત્રિયોના આટલા રજવાડા આવતો. લોકશાહી એવી તો આપણે અર્પણ કરી દીધા, આપણે બધાએ બલિદાન આપી દીધું. ચલો ભાઈ, આપણે લોકશાહીમાં બધાએ બલિદાન આપીએ. આપણને બલિદાનનું મળ્યું શું? આ બલિદાન જે આ આહુતિ આપી આપણે લોકશાહીમાં, આજે રાજામાંથી રજ થઈ ગયા, રંગ થઈ ગયા, આપણે કાંઈ વધ્યું નથી. એટલે આ વાત નવા વર્ષે તમારા સમક્ષ મૂકવા માટે હું આવ્યો છું કે આવનાર દિવસોની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી છે, તેમાં આપણા વિસ્તારમાંથી, આપણા ગામનો, આપણા વિસ્તારનો એવા નેતાઓ કરો કે એ વિધાનસભા સુધી, જિલ્લા પંચાયત સુધી, તાલુકા પંચાયત સુધી અને ગર્જના કરે છે, ચેતર વસાવા કરે છે. અમારા કાઠિયાવાડમાં કહેવાય કે હાવજ બગડે ને તો જંગલ તતડે, બાપુ બગડે તો 52 ગામ પકડે, અને ચેતર વસાવા બગડે તો 162 થતડે. આ ચેતર વસાવા ને તમે વિચારો, આ ભારતીય જનતા પાર્ટીએ ફસાવાના, ડરાવવાના, ધમકાવવાના, ફોલાવવાના બધા પ્રયત્નો કર્યા ને, અમને કર્યા, અમને જેલમાં નાખી દીધા. પણ આ છોટા ઉદેપુરની ભૂમિ ઉપરથી કહેવા માંગીએ છીએ કે અમે કોઈ જેલથી ડરતા નથી. તમારી જેલું જેટલી મોટી કરવી હોય એટલી કરી લેજો. આવનાર દિવસોની અંદર અમે તમામ આદિવાસી સમાજના પ્રશ્ને, તમામ સ્થાનિકોના પ્રશ્ને એ તમારી પાસે રજૂઆત કરવા આવી રહ્યા છીએ. અમે તમારી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિને ઉઘાડી કરવા માટે આવી રહ્યા છીએ. આવનાર દિવસોની અંદર
આપણે બધા જ જાણીએ છીએ કે આ છોટાઉદેપુર ની અંદર થોડા સમય પહેલા હું હોય, અમારા આગેવાન રાધિકાબેન રાઠવા હોય, અમારા બીજા અન્ય પ્રમુખ છે, એ બધા જ લોકો આ છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત જે શાળા છે એસએફ હાઈસ્કૂલ, એ એસએફ હાઈસ્કૂલ ની અંદર શિક્ષકો પાસેથી ડોનેશનના નામે લાંચ માંગતા હતા. લાંચ કે તમે 15 લાખ આપો, 20 લાખ આપો, શાળા વિકાસના ફાળાના નામે માંગતા હતા ને. ત્યારે અમે આવ્યા હતા, ત્યારે એ ભારતીય જનતા પાર્ટીની રચિત નગરપાલિકા જે હતી એ સંચાલિતોને અમે એનું પાણી યાદ કરાવી દીધું કે ભાઈ આ વિસ્તાર એ આદિવાસી બહુમૂલ્યક વિસ્તાર છે અને આદિવાસી સમાજના બાળકોના હિત ઉપર, એના ન્યાય ઉપર કોઈ પણ તડપ મારશે તો એને છોડવામાં નહીં આવે. આ આપણે બધાએ હવે આવનાર દિવસોની અંદર જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ જે કરે છે, ડરાવા ધમકાવવાની રાજનીતિ કરે છે, હમણાં જ મારા આગેવાન મિત્રશ્રીએ વાત કરી કે જોડો તોડોની રાજનીતિ કરે છે. અમે નીકળ્યા છીએ ગુજરાત જોડવા માટે, કારણ કે એ લોકોએ ઓલા 1600 માં આવ્યા હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી, ખબર છે? એ લોકો શું કરતા હતા? ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો ને રાજ કરો. એ સફેદ અંગ્રેજો હતા, પણ એ સફેદ અંગ્રેજોની જે ઓલાદો છે એ આજે પણ એના ગુણ, એના સંસ્કારો આ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા છે, જે અત્યારે પણ ભાગલા પાડો ને રાજ કરોની નીતિ અપનાવે છે. અને એ ભાગલા પાડો ને રાજ કરોની જે નીતિ છે એની સામે તમામ વરણ, તમામ સમાજ એ એક થઈ નેક બની અને આગળના દિવસોની અંદર આ છોટાઉદેપુર હોય, બાજુના આદિવાસી સમાજના જેટલા પણ વિસ્તારો, ગામો હોય, એ તમામ ગામોની અંદર એક ગર્જના કરવા જઈ રહ્યો છે. અને તમારા વિસ્તારમાં જે મૂળ જે પાયાની બાબતો છે એ પાયાની બાબતો આજે શાળાની અંદર જોઈ લેવાની છૂટ. આ છોટાઉદેપુર જે છે એમાં સરકારી શાળાઓમાં 50% શિક્ષકોની ઘટ છે, ગામની અંદર 50% તલાટીઓની ઘટ છે. કચેરીઓમાં જાઓ તમે, મામલતદાર કચેરી હોય કે જિલ્લા કલેક્ટર કચેરી હોય, એની અંદર 50% ક્લાર્કોની ઘટ છે. દવાખાના જોઈ લો, સરકારી ડોક્ટરોની ઘટ છે. અરે સાહેબ, આ 30 વર્ષના શાસનની અંદર ગામમાં તલાટી નથી આપી શકતા, શાળામાં શિક્ષક નથી આપી શકતા, કચેરીઓમાં ક્લાર્ક નથી આપી શકતા, દવાખાનામાં ડોક્ટર નથી આપી શકતા. એ તમને શું સારા રોડ આપવાના? આ રોડ ઉપર નીકળીએ છીએ હું ચેતરભાઈ, હમણાં આ રોડ અમે જોયા જ, આ રોડના ખાડા અમે જોયા જ. આ રોડના ખાડા કેમ મોટા છે ખબર છે? આઈના જે સત્તાધીશો છે, અહીંના જે નેતાઓ છે, એના પેટના ખાડા મોટા થઈ ગયા ને, એટલે આ રોડના ખાડા મોટા થઈ ગયા. આ રોડના ખાડા પૂરવા હોય તો આપણે હવે એના પેટના ખાડા એને યાદ કરાવી દેવા પડે. કરાવવાના છે ને? આવનાર દિવસોની અંદર યાદ રાખજો કે હવે આપણે બધાએ પરિવર્તન લાવવાનું છે. અને આ ગુજરાત જોડો જે યાત્રા છે, એ ગુજરાત જોડો યાત્રાને આપણે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાની છે. અમે શિક્ષણની સાથે હું હોય, આદરણીય ચેતરભાઈ વસાવ હોય, અહીંયા ઉપસ્થિત રાધિકાબેન રાઠવાની સંપૂર્ણ જે ટીમ અહીંયા ઊભી છે, છેવાડાના વ્યક્તિ સુધી એ શિક્ષણ અને રોજગારી માટે સતત ઝઝૂમીએ છીએ. આજથી થોડા સમય પહેલા આદિવાસી વિસ્તારના બાળકો ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે જે યોજના હતી એ હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના. એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ના માધ્યમથી આદિવાસી સમાજનું બાળક એ નર્સિંગ કરી શકે, ડિપ્લોમા ડિગ્રી જેવી આગળ ભણી ગણી શકે, એ યોજનાઓ હતી. અને આ ભારતીય જનતા પાર્ટીની જે કડદા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી નથી, એ ભારતીય કડદા પાર્ટી છે. અને એ ભારતીય કડદા પાર્ટીએ આ આદિવાસી સમાજની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી. ત્યારે આદિવાસી શહેર અને સૌરાષ્ટ્રનો શહેર બે ભેગા થઈ વિધાનસભાનો ઘેરાવો કરી લીધો હતો. અને એ 500 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ, 500 કરોડ રૂપિયાની જે શિષ્યવૃત્તિ હતી, એ બીજા જ દિવસે આદરણીય ચેતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં એ ફરીથી શરૂ કરવામાં આવી. આ આદિવાસી સમાજની તાકાત છે.
હું તમને તમારી તાકાત દેખાડવા માટે, તમને તમારી તાકાત યાદ કરાવવા માટે આવ્યો છું. એ યાદ કરો એ બિરસા મુંડાજીને જે અંગ્રેજોની સામે લડ્યા, ક્યારેય ઝૂક્યા નહીં. એ રજવાડાઓને યાદ કરો. અહીંયા પણ આદિવાસી સમાજના રજવાડાઓ હતા. એ રજવાડાઓએ ક્યારે પણ કોઈની સામે ગુલામી નથી કરી, કોઈની સામે ઝૂક્યા નથી અને અન્યાય અત્યાચારની સામે સતત ઝૂમ્યા છે. આપણે એના વંશજ છીએ. આપણે એના વંશજ છીએ. તો આ જે અત્યાચાર કરે છે, આ જે અન્યાય કરે છે ભારતીય કરદા પાર્ટી, જે ખેડૂતો ઉપર આજથી થોડા દિવસ પહેલા તમને બધાને યાદ હશે, બોટાદની અંદર જે કડદો કરવામાં આવતો હતો, જે કટકી કરવામાં આવતી હતી, એની સામે જે રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરકતરિયા એવા અનેક 85 આગેવાનો જ્યારે લડી રહ્યા હતા, આજે એમની સામે આજે ગુના દાખલ કરીને જેલમાં નાખી દીધા છે. પણ આજે આ માધ્યમથી કેવું છે કે ભલે જેલમાં ગયા, પણ આજે એ ભારતીય કરદા પાર્ટીએ એક લેટર જાહેર કરવો પડ્યો અને જેટલી પણ એપીએમસીઓમાં કરદા ચાલે છે એ હવે બંધ કરવા પડ્યા. એ આમ આદમી પાર્ટીની તાકાત છે. આ લડાઈ આપણા બધાની છે. આપણે બધાએ